છે આ દયા નથી તો શું છે? શેદ અવરેરે ને વિચારો કયું શક પણ છે આ? પ્રતાપ આ બધાની જોડે કયું શક પણ છે? નહીં હગવાડ નહીં. કોણ બોલાવે? અહીં જોયું હોય કયું શક પણ તમને અહીં ખેંચી લાવ્યું છે? તમે વિચાર તો કરો. અને એ કયા સપણ થી આપણે તમને અહીં બોલાયા, તમે અહીં આયા, અને વાતે પાછી કેવી? જો નહીં હગવાડ નહીં તો આગળ શકુભાઈ આ દયા નથી તો બીજું છે શું? પણ એટલી બાબત જાણવાની મળે મહારાજ કે ભેંસના બાવલામાં કથીરીઓ રહેતી હોય અને બાવલા 5 લીટર દૂધ હોય પણ આ કથીરીઓ દૂધ પીવે ના પીવે બાપુ. 5 લીટર દૂધ એના બાવલામ છે તો આ કથીરીઓ લોહી પીવે? શું પીવે? અને એ ભેંસનો બચ્ચો હોય એ લોહી પીવે? અને લોહી પીવા થાય લોહી આવે નહીં. એ જો આ દૂધ છે ને તો જ મોઢો મારે. ધન રાખજો આપણે કથીરી જેવું ના. આ કેટલી જગ્યા છે એનો વાછણો જે છે એનો બચ્ચો જે છે એ બચ્ચો જે છે એ ભેંસનું દૂધ પીવે અને પેલા કથીરો હારો લોહી પીવે. કથીરો લોહી પીવે. તારે એવું કહેવાય છે કે ભાઈ ગાય હોય કે ભેંસ હોય એના બાવલામાં કે એના શરીરમાં ગમે તો પેલા બગાયો રહેતી હોય વિઠ્ઠલ રે ને કે ના રે. આ બગાયોથી છુટકારો મેળવવો હોય તો એ ભેંસો જ્યારે તલાવડામાં નાવા પડે ને ત્યારે બગાયો કિનારે ચડી જાય કે ના ચડી? એ કિનારે બેહી. હવે આ બગાયો પાછી ના ચોટે એના હાથું શું કરવાનું? આ કિનારો પડી મેલે પીલા કિનારે ના કરવું પડે. જો આપા પાછા નીકળ્યા તો પેલી એની જ બેઠી. જો એ બગાયો ના બટકાડવા દેવી હોય તો આ કિનારે પડી પેલા કિનારે નીકળી જાવ. જો બગાયો આવે કે આવે પણ આ પેલા કિનારે જાય એવું તમને લાગે? અને એટલે કેવું પડે એ ભજન કરવા રે માનવ તન મોગું મળ્યું છે. ભજન કરવા રે માનવ તન મોગું
કરીએ બાથોડીઓ નમારીએ કરીએ બાથોડીઓ નમારીએ મારવાલા ચલા ચલાયા ના કાટા મારવાલા કરીએ બાથોડીઓ નમારીએ મારવાલા ચલા ચલાયા મારવાલા કરીએ બાથોડીઓ Hey,
જેટલું બધું કહી નાખ્યું, જેટલું બધું કહી નાખ્યું, ભજન ઊભું થઈ ગયું આખું. કઈક જણો ઊભો થઈને ખાલી આમ જ કરતા દેખા દેખી જ્ઞાની મત થાશે. આડમ હોય આડમ, અને જેનું હાડ કયા અહીંયા આગળ કયું ભજન કરવા રે માનવ તન મોઘું મળ્યું છે. શું મળ્યું છે? માનવ તન મોઘું મળ્યું છે ને સંતોનું તો કેવું એમ છે, આ તો રત્ન ચિંતામણી દાગીનો. જોજો ખાધા પીધા ના જતો રહે, મારી તારી કરવા ના જતો રહે. આ એક એવું મળ્યું છે, આ એક એવી જગ્યા, એક એવો વખત, એક એવો મોકો વખત છે, આ એવો કિંમતી દાગીનો છે જેની તોલે કોઈ આવે એવું છે. એવી આ દાગીનો તમને આલ્યો વિઠ્ઠલ. એના કિનારો અમે કહ્યું ભાઈ આવો અવસર ફેર નહીં મળવાનો, આવો અવસર ફેર મળવાનો. આવું તો આપણે વર્ષો હું વાપરીએ કે નહીં મળવાનો, નહીં મળવાનો, નહીં મળવાનો. તોય હા, અને એ આ જીવનની અંદર વિવાદ બહુ રહેવાના, અને વિવાદને સમાધાન કરવા માટે વિઠ્ઠલ મહારાજ આ ભજન છે. મારા જીવનની અંદર પુનિત મહારાજે કહ્યું કે જીવનમાં ચડતી પડતી આવે માનવ શા માટે મૂંઝાય. આવતી રહેવાની હતો ને આવવા જ દેવાની એમ જે થાય સોન આખું આપ તૂટી પડે.
હે વિઠ્ઠલમાં પણ એ જીવનમાં એ આવતું રહેવાનું આવતે 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 તમને જે બાબત મળી છે વિઠ્ઠલ, એ ખોઈ નાખવાની નહીં. હે? વચન વિવેકી નર નારી જેને બ્રહ્માદિક લાગે ભાઈ. કોને? વચન વિવેકી બ્રહ્માદિક લાગે તેને ભાઈ. પણ એ વચન કયું પાછું? એને બ્રહ્માદિક, એને બ્રહ્મા પણ એને પગે લાગે છે વિઠ્ઠલ. હા, બાકી તો ખાખીની બીડીને નહીં નિયમ લેવાનું ધોરી મળી જાય ને તો માર્યો હડાકો બાપુ કહેતા હતા. નહીં પીવું, નહીં પીવું. હે જમનું થાય. નહીં પીવું, કોફી મળી જાય. તમે કંઈક નક્કી કરો એટલે હોમે બમણું આવે. આવે આવે હોમે બમણું આવે. વિચારે આવે. ઉપાડી ગોસડી વેઠની રે કેમ નાખી દેવાય. નાખી દેવ થાય છે કેમ ના નાખી દેવાય? એ તો સોમળસા શેઠની રે કેમ નાખી દે. આ એમની જ છે. અરે આ ગોહડી એમની જ છે વિઠ્ઠલ. ના નાખી દે. અને જેણે જેને નાખી દીધી છે ને પૂછો એમની દશા કેવી થઈ છે. જેમણે નાખી દીધી બાવાના બે બગડ્યા. જે હો ના ઘરનો રહ્યો કે ના ઘાટનો રહ્યો. અને એ આ બાબતોને યાદ કરતે 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 કોઈ ભજન કરે યા ના કરે આપણે કરવું છે એવું નક્કી કરી. કોઈ ભજન કરે યા ના કરે આપણે ભજન કરવું છે એવું નક્કી કરી લો તો જ થાય. બાકી તો આ કોકના લીધે પાછું આપણું પડી અને એવા નહીં આવતા એટલે એ ના આવે. આપણે કઈક મંડળો અમન અમર તૂટી બીજો ભજનમાં ના આવે ને આવો આગો પાગો થાય. બોલો હવે પેલા 50-60 છોકરો લઈને ફરતા એકબીજાને લીધે ના આવે. ટેમ્પામાં બેઠેલો ઉતરી નાખી આવે. એ ભજન મારે એવું 25 જણા તો કમસે કમ જોઈએ તો જ ભજન થાય. ત્યાં ઉતરી નાહી દે. અમે 5-6 જણા રહે. મેં તો જો ભજન રાખ્યું હોય તો કેવું પડે કે અમારે મંડળનો એક સભ્ય મરી ના મારો હોય તો મારો. 2-4 વખત આવું થયું એટલે સારું મેં વિચાર્યું આ બરકાશે સમજાય એવું લાગતું નહીં. એટલે કોવાયું તો અહીં કાપી નાખ્યું. પડી મેલ્યું પછી વિઠ્ઠલ. હા અમે 8-10 જણા અમે જે કોવાય તે કાપી નાખો. ભજવે એમ શું કરે તે એ પછી હોમું જોયું જ નહીં. એ કેદારે આપણે આમ કેળે સાફી બોધે ને વિઠ્ઠલ અને ઊભા થઈએ ને એટલે આમ તમારો રમસ્તોર ઉડાડી દઈએ છે. કંઈક નો ખીચો ખાલી કઈ નાખતા. પણ એ બધું આવું થવા માંડ્યું ભાઈ. પેલો ના આવે, પેલો ના આવે, પેલો ના. આપણે આખો દાડો મહેનત કરીએ. અલ્યા ભાઈ મોજે જવાનું, અલ્યા ભાઈ મોજે જવાનું, અલ્યા ભાઈ આપણે આપણા ડોબન 4 ના નાખીએ અને એમનો દઈ નાખવાની. અને તોય મોજે રિઝલ્ટ ના આવે. 0 વિઠ્ઠલ. એ પડી મેળ્યું પછી હતા. આ તો મહારાજે દયા કરી. અને એ તો તમે કંઈક થી છૂટો ને એટલે કંઈક હાથમાં આવે. હા આમાં તો આ ભરત મહારાજ નું વાપરું મને એમ થાય આ તકુરો અમે દેહ એમના હાથું છોડી દીધું. એમને અહીં લાવવા હાથું. સાચી વાત છે. હા નતા આવતા નતા બોલતાય નતા. આ તો અમને અહીં લાવવા હતું એમણે છોડી દીધું. લેતા આલો ભરત. પણ હવે કેવું આમ
વિઠ્ઠલ પણ છે ને કે આમ બોલે એટલે એ શબ્દો એમના તમે જુઓ પડ્યા તા મયા તો અને અહીં તમારા માટે કોક બગડે છે ભરતા તમારા માટે કોક બગડે તમારી જગ્યા કરી આપે વિઠ્ઠલ મહારાજ અહીં કશું ખોટું નહીં થતું બધું તમારા માટે સારું જ થાય છે પણ તમે લાઈન ઉપર હોય તો જય હો અને ત્યાંથી જો આગા પાછા થયા તો બાજી બગડી તો બાજી બગડી અમારે વકીલ બાપુ આવે ને તો હું કહું પાછું આવું બધું આઘું પાછું કોકનું હોય ને તે કહું બધું કે મંગા આવું બધું તારે અહીં ના લાવવું આવું બધું અહીં ના લાવવું અમે બે જણા તો વાતો કરું તો બાપુ આ ફલાણો આવું કહ્યું ફલાણું આમ કહ્યું જો અહીં લઈને આવ્યો માનું લે અમે કે હું બહાર નીકળ્યો પણ તું અહીં લઈને આવા કે અને મને કે તાર ભજન કરવું હોય તો આ બધું પડી મેળ છે નહીતર બધા હું આમાં જ આવીશ વિઠ્ઠલમાં આવે કે ના આવે એટલે આ ભજન એ તો તમારું પોતાનું આગવું છે ભગવાનનું નોય ભગવાનનું નોય કે હેડો ભગવાનના ભજનમાં ભગવાનના ભજનમાં શું જવાનું આપણે આપણા જ ભજનમાં જવાનું ખરું કે નહીં હા તમારું ભજન કરવા વાળા તો બહુ દૂધ ઓછા છે મારવાલા કંથારમાં હાથ ના નાખીએ એના અવરા છે બડા કોટા મને તો એ ભજનના શબ્દો જે એવા છે ને આમ તમારા આમ જીવનમાં ઉતરી જાય એવા છે જો દરરોજ આ ભજન તો ગઉં છું વાડે વેલો ચઢાઈ જ કરું નહીં ચાલે ખરું બાપુ ને એવું પણ કહ્યું ભાઈ વાવો તો વાંબા વાવજો વાવો તો વાંબા વાવજો ફળ આવે ભૂખ મટી જાય ફળ આવે ભૂખ મટી જાય વિઠ્ઠલ અમારે એક દર ભજનમાં અમે ગયેલા આમ આઘા પંચમહાલ બાજુ તો એક ભજન પેલું મારે શું કેવું બે ત્રણ લીટીઓ મય ફરતી હતી ત્યાં નવરંગ ને બધા ટેમ્પા બેઠા કર્યા આગળ કશું કડી બળી આવતી નહીં તે આવા બધા ઊંઘી ગયેલા હું રહ્યો વિચારું તે પાસે ટેમ્પા પેલો એક આજ્ઞો આવીને બેઠો મારી કન આજ્ઞો બેઠા પેલો આવે ને મારે કન આવીને બેઠો અને મને એ લાઈટ થઈ હા એ તે દાર મારે એ આજ્ઞો મય ભજનમાં આવ્યો આગિયા નાય જવાડે રસ્તો રે ખોડે ને મારે શું કેવું જય હો સૂરજ નાય જવાડે રસ્તો ના ખોડે આગિયા નાય જવાડે રસ્તો રે ખોડે ને મારે શું કેવું ઉગેલા સુરત છે સોળે કળાએ આ સૂર્ય ખીલ્યો છે એના અજવાળે રસ્તો ના ખોળે કોઈ સંતમાન પુરુષની પાસે જઈ અને આ રસ્તો ના ખોરે અને આ પેલા લપકારો જા તારું હારું થઈ જઈશ જા તારું હારું થઈ જઈશ લપકારો છે બાર એનાથી આપણે દાઢા ખોરીએ કઈના મેર આવે અને એ હારું કરિયાલે શું ડોબો રાગે પાડ્યા ભલે બીજું શું કાવો એક છોકરો રાગે પાડ્યા બીજું શું કરી મને આજે એક ભગત મળ્યો કે ભજન રાખવું કેટલો ખર્ચો થાય મેં કે આટલો થાય કે રાખવું તો પડશે જ ચમ ફરજિયાત છે તાકે હોવે કે છે મેં બાધા રાખી હતી આ બે છોકરાને હગઈ થઈ જાય ભજન રાખી મારું વારું થઈ જાય વિઠ્ઠલમાં અમારે બાકી પણ તારે સારું લે ભજન ફર્યું પછી વિઠ્ઠલમાં બાધાનું હા એનું ભજન રાખવાનું છોકરો રાગે પડી જાય એનું એવું રાખે અને હોવા ભજનો કરીએ તારે 90 ભજન તો પેલી શાંતિ નો દાવ આવજો અમાર ડોહન શાંતિ હલાવાની અમાર ડોહન શાંતિ હવે એમ ડોહો કુદા ભજન માં ના આવ્યો કુદા ભજન રાખ્યું ના હોય કુદા ભજન હોભળતો ના હોય સંત દેખીને બાર વાડ્યો ભાગતો અને એ મરી જાય પછી આપણે ભજન કરવા શું સારા શાંતિ થાય ના શું થાય થાય
અને આઈન કોકદાર બેઠો હોય હોભર્યું હોય અને તો આપણે કઈક આમ મારીએ તો એને શાંતિ જેવું કઈક થાય. હા, કોદાર આયા ના હોય, ભજન રાખ્યો ન હોય, સંતને કોદાર તિલક વંદન કર્યા ના સમજે. અને ઘણા ખરા અમે ભજન સમજે ચાલો કોઈ બોન ચાલો કરે તો ગોદો મારે. મેં કોણ ગોદા ના મારતી હવે ચાલો કર કે મહારાજ અમને તો આવડતું નહીં કે એટલે પણ આવડતું નહીં આટલું જોરથી આમ ગોદો મરે વિઠ્ઠલ આટલું તો આવડે કે ના આવડે પ્રેમથી આમ ચોખા ચોટાડીએ પણ એવું આગવાદ કોદાર ના કહે ચાલો આ ધંધા કર્યા ચોખા લઈને આમ મંદિરમાં આમ નાખવાના એક જગ્યાએ પાછા મને તો ચોખા નાશ્યા આમ કરી લો માં તો આંખમાં પડ્યા મેં કોણ આવા નહીં ઉસારો તમે રીહમાં ચોખા ઉસારો કે મહારાજ રીહમાં નહીં આ તો પગે લાગી ગયા પણ મેં આવું લાગો પેલી મૂર્તિ તમે ચોખા નાખો એમ તો વાંચ્યો નહીં મોટા મોટા દોરા તમે હોમાં નાખો એટલે પૂજા કરતો ના આવડે પછી એમ તેમની શાંતિ થાય. એ મહાભારત ની અંદર જયારે દ્રૌપદી ને પૂજા કરવા ભીષ્મ પિતામહની જયારે ગઈ ને તારે ડ્યુટી ઉપર ચાલો પેલો દીવો કર્યો ભાનુમતી દુર્યોધન ની પત્ની ભાનુમતી ડ્યુટી ઉપર દીવો કર્યો. બોલ આગળ આમ કઈ ઊંઘી રહ્યા હતા તે અહીં અગરબત્તીઓ અને પેટે કેસર ચોર્યું એટલે કપારે નહીં ચાલો કરો. બોલો તો આવું બધું ખાઈ ગયું તે પેલા તો જે પેલો દીવો કરેલો જે દજાયા ને અને ઉઠ્યા જોયું તા દધા ફોલ્લો પડી ગયો ઓ તારું સત્યાનાશ ગયું. એટલે હરખી પૂજા કરતા ના આવડે પછી મહી બેઠેલો એ આશીર્વાદ થાય એવા જ આવે. એ પછી દ્રૌપદી આવી એટલે દ્રૌપદી તો સતી હતી એને આવીને કપારે ચોલ્લો કર્યો અને ચરણ કમળ એટલે હમણાં જે ચરણ હતા તો નતમસ્તક વંદન કર્યું. અને એ તો ભીષ્મ પિતામાં હતા કે ભાઈ તમારે ઊંઘમાં એમની ચાલ પારખી લીધી અને એ સેવા જોઈને જ પ્રસન્ન થયા, માણસ જોઈને નહીં. અહીં તમારું રૂપ જોઈ તમારું નામ જોઈ તમારી કીર્તિ જોઈ પ્રસન્ન સદગુરુ ના થાય અને એનાથી જો થઈ જાય ને તો કલ્યાણે ના થાય. નિરોધમાં કેટલાય અધિકારી ધન જોઈ ના લેલા અધિકાર, હા કુટુંબ જોઈ નહીં આલેલા તો એ જાજુ કાઠું ના કાઢે, જાજુ કાઠું ના કાઢે. હા કાઠું તો એવો આ કાઢે જેમના અંદર કઈક એવી ભાવનાઓ પડી જેના ભાવ એવા ચોખ્ખા છે. એ દ્રૌપદી ને જયારે એ પૂજન કરવા માટે ગઈ જયારે એની સેવા જોઈને ભીષ્મ પિતામાં બેઠા થયા અને એને કહ્યું અખંડ સૌભાગ્યવતી તમારી સેવા જોઈને સદગુરુ રાજી તમારી સેવા જોઈને થાય. હમણાં અમે એક જણ ને હમણાં ફોન ઉપર 12 મેલ દીધો કે ભાઈ તું ભજન માં આવી છે અમારે રહેવું હોય રે છે ના રહેવું હોય ના રહે પણ અમારે તો આવી ને અમારે ટોરામે ના ફરી અહીં આવી નહીં તમને જો હખડું ના રહેવાતું હોય તો પછી તમે તમારે ફરિયાદ કરો. આ કેવી જગ્યા છે વિઠ્ઠલ. અહીંયા આગળ તો અહીં તો રાજા મહારાજાઓ માથાના મુંગટ ઉતારી નહીં સુધી આવતા. હા એ છત્રપતિ શિવાજીની વાત આગળ કહી તમે જુઓ એમણે પોતાનું સર્વસ્વ બાપુને સોંપી દીધું કે મારે તો હવે ભગવો વેશ ધારણ કરી લીધો. પછી કહ્યું ભાઈ શિવાપતિ તારું હું કહું
એ બોલો બાપુ કે આ રાજ મારું છે ને એનો કારભાર તારે કરવાનો. તારું નહીં સમજીને તારે કરવાનું. તો અહીં આપણે એ જ કરવાનું બીજું. અરે હરે આ ઘર નથી તમારું, તો ક્યાં છે? મહેમાન છો પ્રભુના, કરશો તમારું મારું, પલમાં બધું જવાનું, આ ઘર નથી તમારું, કાયમ નથી રહેવાનું, મહેમાન 4 દિનના, સુગંધ મૂકી જવાનું, જગત ના ગુણામાં. કદીએ ન વાત ભૂલશો, કદીએ ન વાત ભૂલશો, કદીએ ન વાત ભૂલશો, એહસાન છે પ્રભુના, આ ઘર નથી તમારું. જેને ઘરે જવાનું ગમતા એને થવાનું, નિયમમાં ચાલવાનું, ઘરના બગાડવાનું. કૃતજ્ઞ થઈને રહેજો, કૃતજ્ઞ થઈને રહેજો, કૃતજ્ઞ થઈને રહેજો, દરબારમાં પ્રભુના, આ ઘર નથી તમારું. જય હો. આ બેનો મહેમાની કરવા જાય ને એટલે જેને તો મહેમાની કરવા ગયા હોય એવા વાહન ઘસતો હોય તરત વાહન ગહવા લાગે, ચોખા વેણતો હોય તરત ચોખા વેણવા લાગે, શાક સમારતો હોય તરત લાવ બટાકા હું સમજ્ઞ. કૃતજ્ઞ એટલે મદદગાર થજો. જેને ઘરે થવાનું જવાનું એને ગમતા થવાનું. જય હો. ખરું બાપ. જેને ઘરે જવાનું ગમતા એને થવાનું, નિયમમાં ચાલવાનું, ઘર ના બગાડવું, એમને ઘેર જઈને ઘર નહીં બગાડવાનું. જય હો. કૃતજ્ઞ એટલે મદદગાર થજો. આ દરબાર પ્રભુનો છે, આ ઘર નથી તમારું, આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, કરશો ને મારું મારું, એક પલમાં બધુંય જવાનું. ખરું ખરું બાપુ. હા ભરી પડી ના મિલ. અરે હરે અરે હા અહીં તમારું છે શું અવરે થોડુંક તો વિચાર કરો. એને એ રીતે રહેવાનું છે, એ રીતે રહેવાનું છે, ઘર ના બગાડવાનું.